છોડો સ્ટાન્ડર્ડ 8 નો ચેપ્ટર 5 યુનિટ 5 આપણે જોઈશું છોકરાઓ ધ ટાઈગર્સ ક્લો. તો એક્ટિવિટી 1 તમને બતાવે છે, અમુક સિચ્યુએશન બતાવે છે, એ સિચ્યુએશનમાં તમારો એક્સપિરિયન્સ શું છે તે વસ્તુ વાત કરેલી છે, એ તમને જસ્ટ ડિસ્કસ કરવાનું છે તમારે. આપણે થોડો મેઇન ચેપ્ટર પર આવીએ. એ છે તમારો એક્ટિવિટી 2માં ધ ટાઈગર્સ ક્લો પાર્ટ 1. શું છે છોકરાઓ સ્ટોરી? ચાલો જોઈએ છે છોકરાઓ. ધ ટાઈગર્સ ક્લો પાર્ટ 1 નો ફર્સ્ટ પેરા. I opened my eyes and saw at the door a tiger pushing himself in. ચલો અહીં આગળ આપણે નેરેટર છે તેવું કહે છે કે એમણે આંખો ખોલી અને જોયું તો શું હતું? એમણે ડોર તરફ જોયું તો શું હતું? ત્યાં ત્યાં એક વાઘ હતો. એ ટાઈગર શું કરી રહ્યો હતો? અંદર આવવા માટે ધક્કો મારી રહ્યો હતો. ચલો જ્યારે તમે ઊંઘતા હો અને એકદમથી તમે ઉઠો અને આવું કંઈક થયું તો છોડો તમે કેવું કેવું ફીલ થાય? કેટલા ડરી જાઓ તમે? બસ સેમ સિચ્યુએશન અહીં થઈ. It was a muddled moment for me, not being sure whether the dream was continuing or whether I was awake. છોડો આ જોવા જઈએ તો એમના માટે ખતરનાક બહુ ડેન્જરસ સિચ્યુએશન હતી. એ જાણતા ન હતા, એ શ્યોર હતા જ નહીં કે આ ડ્રીમ હતું કે જાગેલા હતા. I at first thought it was my friend, the station master who was coming in, but my dream had fully prepared my mind. પહેલાં તો એમને શું લાગ્યું કે ભાઈ એમના જે ફ્રેન્ડ છે સ્ટેશન માસ્ટર તે અંદર આવી રહ્યા હતા, બરાબર છે, પણ વસ્તુ તો એવું હતું જ નહીં. I saw the thing clearly against the starlit sky, tail wagging, crawling, and above all, his terrible eyes gleaming through the dark. I saw the thing clearly against the starlit sky, tail wagging, crawling, and above all, his terrible eyes gleaming through the dark. મેં શું જોયું? મેં જોયું કે આકાશમાં એક પૂંછડી હલી રહી છે, ઘોરક્યા કોઈ કરી રહ્યું છે, અને એના કરતાં વધારે ટાઈગરની ટેરિબલ સાઇઝ. જે આ અંધારું હોય, અંધારામાં આ ટાઈગર્સ બિલાડી હોય એ લોકોની આંખો કેવી ચમકે એવી એની આંખો બરાબર ગ્લીમિંગ એટલે કે થ્રુ ધ ડાર્ક એટલે કે આ રાતના એટલે કે અંધકારમાં ચમકી રહી હતી. I understood the fertilizer company would have to manage without my lectures from the following day. ખબર પડી ગઈ કે ભાઈ હવે કદાચ મારી આવી બનશે, મારા તો રામ રમી જશે હવે. એટલે ફર્ટિલાઇઝર કંપની કે જ્યાં એમનું બીજા દિવસે લેક્ચર હતું તેમને હવે એમના લેક્ચર વગર જ દિવસ કાઢવો પડશે. એટલે કે પતી ગયું, કે તેમનો એન્ડ આવી ગયો. The tiger himself was rather startled by the noise of the chair and stood hesitating. ટાઈગરની વાત કરીએ તો એ પણ થોડુંક ચેરનો અવાજ આવતો હતો તો થોડુંક હેઝિટેટ થતું હતું. He saw me quite clearly in my corner and he seemed to be telling himself, my dinner is there, ready. But let me first know what this clattering noise is about. હવે ટાઈગરે જોઈ લીધું મને કે હું કોર્નર પર છું અને એને ખબર છે ભાઈ એનું ડિનર તૈયાર છે, પણ ટાઈગર એવું કહેતો હતો કે પહેલાં મને જાણવા દો કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ચલો અહીંયા તમારું પેરા 1 કમ્પ્લીટ થાય છે. ખૂબ છોરાઓ તમને ખબર પડી હશે. આપણે ચલો પેરા 2 તરફ જઈ રહ્યા છે. Somehow wild animals are less afraid of beings than they are of pieces of furniture like chairs and tables. જનરલી જોવા જઈએ છોરાવતા જે વાઇલ્ડ એનિમલ્સ હોય છે તે હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્યોથી એટલા બધા ડરતા નથી હોતા, પણ હા તે લોકો આ જે ફર્નિચર્સ હોય છે કે જેમ કે ચેર્સ છે, ટેબલ છે તેનાથી ખૂબ ડરતા હોય છે. I have seen circus men managing a whole menagerie with nothing more than a chair. ચલો ઘણી વખત સર્કસમાં જોયું છે, સર્કસવાળા જે માણસો હોય છે તેમાં જોયું છે મેં કે જે માણસો છે ને તે આખા બધા એનિમલ્સ જે હોય છે ત્યાં પ્રાણીઓના સમૂહને ખાલી ચેરથી જ એ મેનેજ કરે છે, બરાબર છે. God gives us such recollection in order to save us at critical moments.
ભગવાન આવું આપણને રિકલેક્શન એટલે કે છોરા અમુક યાદો આપે છે કે જેનાથી આપણે આપણી જે અમુક સિચ્યુએશન હોય છે તેને આપણે ચેન્જ કરી શકીએ કાં તો કોઈ ડેન્જરથી બચાવી શકીએ. And as the tiger stood observing me and watching the chair, I put out my hands and with desperate strength drew the table towards me and also the stool. હવે ટાઈગર હવે ઓબ્ઝર્વ કરી રહ્યો હતો મને અને ચેરને જોઈ રહ્યો હતો. તો મેં શું કર્યું, મારા હાથને બહાર કાઢીને તરત જ તાકાતથી ટેબલને માત્ર ખેંચ્યું અને સ્ટૂલને પણ ખેંચી લીધું. I sat with my back to the corner. The table wedged in nicely with the corner. હવે હું કોર્નર એટલે કે ખૂણામાં એક સાઈડ થઈ ગયો અને ટેબલને પણ મેં માહિતના ખેંચી લીધું એટલે કે ટેબલ પણ આખું કોર્નરને કવર કરી લીધું. I sat under it and stool walled up another side. હવે હું એક કોર્નરની અંદર ટેબલની અંદર આવી ગયો અને સ્ટૂલને પણ ત્યાં ખેંચી લીધું એટલે સ્ટૂલ પણ એક દિવાલની જેમ મારી સાઈડ ઊભું થઈ ગયું એટલે કે કવર થઈ ગયા એટલે કે જે હું હતો તે હું ટેબલ અને આપણે જે સ્ટૂલ હતું તેની વચ્ચે હું સેટ થઈ ગયું. While I dragged the table down, a lot of things fell off it. A table lamp, a long knife and pins. જ્યારે મેં ટેબલને ખેંચ્યું ત્યારે ઘણી બધી વસ્તુ ઉપર જે હતી તે બધી પડી ગઈ નીચે. ટેબલ લેમ્પ હતું, પછી લાંબી આપણે શું હતી નાઇફ, ચાકુ અને પિન્સ પણ હતી. From my shelter, I peeped at the tiger who was also watching me with interest. હવે જ્યાં હું બેઠો હતો ત્યાંથી મેં થોડું ધીરે જોયું તો ટાઈગર કે એ પણ શું મને જોઈ રહ્યો હતો બહુ જ ઇન્ટરેસ્ટથી. Evidently, he didn't like his meal to be so completely shut out of sight. જો એને એવું લાગતું કે એને ગમતું નહોતું કે એનો જે નાસ્તો છે એનો કે જે આપણે એનો કે ભોજન છે તે એની આંખની આમ સામેથી ઓઝલ ન થાય. So he cautiously advanced a step or two, making a sort of rumbling noise in his throat, which seemed to shake up the little station house. તો એના માટે શું કર્યું તો કોશિયસલી એ એક સ્ટેપ આગળ લઈ રહ્યો હતો અને અમુક રમ્બલિંગ નોઇઝ એટલે કે અમુક ઘુરક્યા કરી રહ્યો હતો એના ગળામાંથી કે જેથી એ અવાજથી જે સ્ટેશન હાઉસ હતું તે થોડુંક તેની અંદર ભડકો પડી રહ્યો હતો. My end was near him. મારો એન્ડ નજીક હતો. I really pitied the woman whose lot it was to have become my wife. મારો એન્ડ નજીક હતો અને મને દયા આવતી હતી એ છોકરી પર કે જે સ્ત્રી મારી સાથે મારી વાઈફ બનવાની હતી એટલે મારી સાથે મેરેજ કરશે, મારી વાઈફ બનવાની હતી. તો અહીં આગળ સાર્કેઝમ છે, અહીં આગળ કોમેડી કરી નાખી. ચલો આ રીતે તમારું પેરા 2 પતે છે. છોકરાઓ રાહ છો તમને પેરા 2 ખબર પડી હશે. ચલો ચાલો આગળ જઈશું. ચાલો છોકરાઓ આપણે પેરા 3 જોઈએ છે. I held up the chair like a shield and flourished it, and the tiger hesitated and fell back a step or two. હવે મેં શું કર્યું, મેં ચેરને એક શિલ્ડ તરીકે યુઝ કરવા લાગ્યા અને એને હલાવવા માંડ્યું કે જેથી ટાઈગર પણ થોડોક ડર્યો અને પાછળ એક બે સ્ટેપ પાછળ ગયો. Now once again we spent some time watching for each other's movement. અને ફરીવાર અમે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો કે ભાઈ અમે એકબીજાની મૂવમેન્ટને જોવા માટે. એટલે કે આનો મતલબ કે ભાઈ હવે કોણ શું કરે છે. I held my breath and waited. મેં પણ શાંતિથી રાહ જોઈ. હેલ્ડ માય બ્રેથ એટલે કે શ્વાસ લઈને શાંતિથી શ્વાસ લીધો અને રાહ જોઈ. The tiger stood there fiercely, waving its tail, which sometimes struck the side walls and sent forth a thud. ટાઈગર પણ ત્યાં જ ઊભો હતો, ફિયર્સલી વેવિંગ ઇટ્સ ટેલ એટલે કે પૂંછડી લાવીને બહુ ફિયર્સલી જોઈ રહ્યો હતો. જે એની જે પ્લેટી હતી તે સમટાઈમ્સ શું છે કે સાઈડ વોલ પર અથડાતી હતી, બરાબર છે, અને આગળ પાછળ થઈ રહી હતી. He suddenly crouched down without taking his eyes off me. બરાબર છે, એણે એકદમથી નીચે અને અચાનક એ શું થયું, નીચે બેસી ગયો. ક્રાઉચ ડાઉન એટલે કે નીચે બેસી ગયો. પણ જોઈ કોને રહ્યો હતો, મને જ જોઈ રહ્યો હતો. અને એના જે ક્લોઝ હતા, ક્લોઝ એટલે પંજા, તેનાથી એ ફ્લોરને સ્ક્રેચ કરવા લાગ્યો. He is sharpening them for me, I told myself. મેં મારી જાતને કીધું કે
એને આપણે એના જે નખ છે તેને સાફ કરી રહ્યો છે મારા માટે. ધ લિટલ સેક હેડ ઓલરેડી એક્વાયર્ડ ધ સ્મેલ ઓફ અ ઝૂ. ઇટ મેડ મી સિક. એવું લાગી રહ્યું હતું કે કોઈ ઝૂમાંથી આવ્યો છે, કેમ કે સ્મેલ એની એવી પ્રકારની હતી અને એ સ્મેલ મને બીમાર પાડી રહી હતી. ધ ટાઈગર કેપ્ટ સ્ક્રેચિંગ ધ ફ્લોર વિથ હિઝ ફોર પોઝ. અને ટાઈગર શું કરતો હતો? એ સ્ક્રેચિંગ જ કરી રહ્યો હતો એના ફોર પે એટલે કે આગળના પંજાથી. ઇટ વોઝ ધ મોસ્ટ હાઇડિયસ સાઉન્ડ યુ કુડ થિંક ઓફ. આ બહુ ભયંકર અવાજ હતો જે તમે વિચારી પણ ન શકો. બરાબર છે, એટલે જ તમે કહેવા જઈએ તો નથી કહેતા આપણે કે બહુ ડરાવનો અવાજ હતો જે તમે એવર યુ કુડ એવર થિંક ઓફ. બરાબર છો? તો ચલો આજે તમારું પેરા 3 પણ પતે છે. બરાબર છો? એક્ટિવિટી 3 શું છે? એક્ટિવિટી શું છે છોકરાઓ? તમારું આ મેચ ધ વર્ડ છે છોકરાઓ. તમારે અહીંયા આગળ જોઈન કરવાનું છે. બરાબર છે? તો તમે જેમ કે છોકરાઓ અહીંયા આગળ તમે કોઈ પણ એક ક્લો છે, તો ક્લો શું છે છોકરાઓ? અહીંયા આગળ curve and pointed nails of some mammals. બરાબર છે? જો આજે તમને અહીંયા આગળ આ બધી વસ્તુ આપી દી છે, તો તમારે છોકરાઓ જોઈ લેવાનું આ બધું. બરાબર છે? ચલો એક્ટિવિટી 4 માં શું છે? છોકરાઓ ક્વેશ્ચન આન્સર છે. તમને આ ક્વેશ્ચન આન્સર આપેલા છે. તમારે શું કીધું છે? રિફર ટુ પેરેગ્રાફ 1. તો પેરેગ્રાફ 1 તમારે જોવાનું અને એના આન્સર આ ક્વેશ્ચન અહીં આગળ છે એ સમજીને તમારે આન્સર કરવાના. બરાબર છે છોકરાઓ? એના ચલો રિફર પેરેગ્રાફ 2, રિફર પેરેગ્રાફ 3 પર તમને આપેલો છે. હવે જો તમારું એક્ટિવિટી 5 છે તે તમારું પાર્ટ 2 છે, જે આનું આગળનું સેશન છે. ઠીક છે છોકરાઓ? ચાલો તો આપણે છોકરાઓ એ જોઈ લઈએ. Chirag part 2 આપણે જોઈએ છે. All of a sudden, he sprang up and flung his entire weight on this lot of furniture. એકદમથી શું થયું? એક ટાઈગરે તો છલાંગ મારી અને આખું વેટ એનું શેના પર આવી ગયું? ફર્નિચર પર આવી ગયું. I thought it would be reduced to match wood. But unfortunately, your railways have a lot of foresight and choose the heaviest timber for the furniture. મને લાગ્યું કે ભાઈ હવે તો આ જે ટેબલ છે, આ ફર્નિચર છે, તે તો હવે મેચ મૂકશે, એટલે કે માચિસની તીલી હોય ને તેનું જેવું થઈ જશે. શું એટલે પાતળું થઈ, એટલે કે તૂટી જશે, દબાઈ જશે. પણ જોવા જઈએ તો રેલવેઝ જે છે કે એમણે બહુ સારા મીનું ટિમ્બર એટલે કે લાકડું ફર્નિચર માટે વાપર્યું છે. એને મને બચાવ્યો. ધેટ સેવ્ડ મી. The tiger could do nothing more than perch himself on the roof of the table and hang down his paws. He tried to strike me down, but I parried with the chair and stool. ટાઈગર જે હતો તે કશું નહોતો કરી શકતો. માત્ર ને માત્ર આપણે કૂદી શકતો હતો ટેબલના રૂફ પર, કાં તો પછી ત્યાં આગળ નીચેથી એના જે પંજા હતા તેનાથી એ સ્ટ્રાઇક કરી શકતો હતો. પણ હું હતો દૂર. બરાબર છે? ટાઈગરે મને ટ્રાય કર્યો, મને સ્ટ્રાઇક કરવાનો ટ્રાય પણ કર્યો, પણ હું ક્યાં હતો? ચેર અને સ્ટૂલના આપણે વોલની અંદર હતો, એટલે હું એનાથી થોડોક દૂર હતો. The table rocked under him. I felt smothered. I could feel his breath on me. ટેબલ એટલે ટાઈગરના ઘોડેથી ટેબલ હલવા લાગ્યું. મને પણ ડર લાગ્યો. મને એનો શ્વાસ ફીલ થઈ રહ્યો હતો કે આપણે બહુ નજીક આવી ગયો છે, હવે ગમે ત્યારે કશું પણ થઈ શકે છે. ચલો આ રીતના પેલા નંબર 4 તમારું પતે છે. પેલા નંબર 5 જોઈશું આપણે. He sat completely covering the top and went on shooting his paws in my direction. એક આખા ટેબલના ટોપ, જે ટેબલ હતું, જે ફર્નિચર હતું, તેના ઉપર આખું કવર કરીને બેસી ગયો હતો અને ચાલુ જ રાખ્યું હતું એના પંજાથી મારા પર મારી દિશામાં એટેક કરવાનું ચાલુ રાખ્યું હતું. He would have scooped portion out of me for his use, but fortunately I sat right in the corner. એને પંજા મારીને કદાચ મારું માંસનું તો કાઢી લીધો હોત, પણ હું ભાગ્યશાળી હતો કે હું કોર્નર સાઈડ હતો, એટલે બચી જતો હતો. થોડું ઘણું ડિસ્ટન્સથી રહી જતો હતો. અ હેર્સ બ્રેથ આઉટ ઓફ હિઝ રીચ ઓન એની સાઈડ. માત્ર આપણે આ શું કહે છે, વાળ જેટલું ડિસ્ટન્સ હતું કે જેના કારણે હું બચી ગયો. He made vicious sounds and wriggled over my head. એ ભયંકર અવાજ કાઢી રહ્યો હતો. He would have knocked the chair to one side and dragged me out
drag me out if he had come down. But somehow the sight of the chair seemed to worry him for a time. જોવા જઈએ તો ટાઈગર ચેરને નોક એટલે કે એક સાઈડથી ખેંચીને મને બહાર કાઢી શકતો હતો, પણ કઈક રીતે જે ચેર હતી એ એને કંઈક તકલીફ આપી રહી હતી, એટલે કે આનો મતલબ ચેરથી ડરી ગયો હતો. હી પ્રિફર ટુ બી આઉટ ઓફ ઇટ રીચ. એણે શું કર્યું, ટાઈગરે શું વિચાર્યું, એણે શું પ્રિફર કર્યું, એ ચેરથી દૂર રહેવા માંગતો હતો. ધીસ બેટલ વેન્ટ ઓન ફોર અ વાઇલ, આઈ કેન નોટ સે હાઉ લોંગ. આ પ્રકારનું યુદ્ધ તો થોડીક વાર સુધી ચાલ્યું, પણ હું કહી ના શકું કઈ સુધી ચાલશે. ટાઈમ હેડ કમ ટુ અ ડેડ સ્ટોપ ઇન માય વર્લ્ડ. હી જમ્પ ડાઉન એન્ડ વોકડ અબાઉટ ધ ટેબલ looking for a gap. હવે મને લાગે છે કે ટાઈમ આવી જ ગયો તો મારો હવે જવાનો. એણે નીચેથી એને જમ્પ ડાઉન એટલે કે નીચે કૂદ્યો અને ટેબલની આજુબાજુથી એક ગેપ શોધવાનો ટ્રાય કરી રહ્યો હતો. I rattled the chair a couple of times, but very soon it lost all its terror for him. He patted the chair and found it inoffensive. મેં ચેરને આમ તેમ હલાઈ, પણ થોડીક જ વારમાં થોડીક જ ક્ષણોમાં જે પ્રકારનો ડર હતો ચેરનો એના મનમાં તે જતો રહ્યો. એણે ફરીથી ચેરને હલાઈને જોઈ, કોણે, ટાઈગરે, અને એને લાગ્યું કે આ તો ડરવા લાયક નથી. At this discovery, he tried to hurl it aside, but I was too quick for him. I swiftly drew it towards me and wedged it tight into the arc of the table, and the stool protected me on the other side. ખબર પડી કે ભાઈ હવે એને નુકસાન નહીં કરે તો એણે શું કર્યું, એણે ચેરને ખેંચવાનો ટ્રાય કર્યો, પણ હું પણ બહુ ક્વિક હતો. મેં તરત જ એને માત્ર ખેંચી લીધી, કોને, ચેરને, અને બીજી તરફ તો શું હતું, ટેબલ હતું, બરાબર છે, અને સ્ટૂલ પણ હતું બીજી સાઈડથી મને પ્રોટેક્ટ કરી રહ્યું હતું. આઈ વોઝ મોર ઓર લેસ ઇન અ સ્ટોક મેડ આઈ વોઝ મોર ઓર લેસ ઇન સ્ટોકેડ મેડ ઓફ ધ લેગ્સ ઓફ ફર્નિચર. હું બરાબર આ ફર્નિચરના જે લેગ્સ એટલે ફર્નિચરના જે આ જે બધા ફર્નિચર હતા તેના લેગ્સના એક પ્રકારના કિલ્લામાં ફેરવાઈ ગયો હતો. હી સેટ અપ ઓન હિઝ હોન્ચીસ ઇન ફ્રન્ટ ઓફ મી, વન્ડરિંગ હાઉ બેસ્ટ ટુ ગેટ મી. એ ખૂબ જ ટ્રાય કર્યો હતો, હું જે બેઠો હતો તેની સામે ખૂબ જ ટ્રાય કર્યો હતો કે ખારું કેવી રીતના એ મને સારી રીતના ડિનર માટે લઈ શકે, ડિનરની મજા લઈ શકે મારા માટે. એટલે કે કહેવાનો મતલબ કે શિકાર કરી શકે, બરાબર છોકરો. ચલો આ રીતે તમારું પેરા 5 પતે છે. પેરા 6 જોઈશું આપણે. ચાલો છોકરો. ચાલો પેરા નંબર 6 જોઈએ આપણે. Now the chair, table and stool had formed a solid block, with me at their heart, and they could withstand all his tricks. He scrutinized my arrangement with great interest, espied a gap and thrust his paw in. તો આપણે અત્યાર સુધી જોયું કે મેં શું થયું હતું, તમે આપણે જે રીતના કિલ્લો બની ગયો હતો શેનો, ફર્નિચરનો, એ જોયો. ટાઈગર ખૂબ ટ્રાય કરી રહ્યો હતો અંદર ઘૂસવાનો, બરાબર, પણ એ ફેલ ગયો. ફરીથી ટાઈગરે સ્ટાર્ટ કર્યું, સ્ક્રુટિનાઇઝ કરવાનું સ્ટાર્ટ કર્યું કે ભાઈ કઈ રીતે સેટ થાય, કે કઈ રીતે ગેપ મળે અને એ અંદર એનો પાઉઝો પંચો જાય અને ખેંચી મારા પર એટેક કરે. It dangled in my eyes with the curved claws opening out towards me. I felt very angry at the sight of it. Why should I allow the offensive to be developed all in his own way? હવે ટાઈગર ખૂબ ટ્રાય કર્યો હતો એનો પંજો મારવાનો. હવે આ જોઈને મને પણ ખૂબ ગુસ્સો આવ્યો કે ભાઈ હું શા માટે લાવ કરું આ પ્રકારનું ઓફેન્સિવ વેથી જે મને આ રીતના પરેશાન કરે. આઈ ફેલ્ટ ઇન્ડિગ્નન્ટ. મને ખૂબ જ એટલે કે શું તો આઈ ફેલ્ટ વેરી ઇન્ડિગ્નન્ટ એટલે શું કહું કે મને ખૂબ જ ગુસ્સો આવ્યો. ધ લોંગ નાઇફ ફ્રોમ ધ સ્ટેશન માસ્ટર્સ ટેબલ વોઝ લાઇંગ નિયર બાય. અને તે ટાઈમે જ્યારે આપણે ટેબલને આપણે આડું કર્યું ત્યારે એના પરથી જે બધો સામાન પડ્યો હતો તેમાં એક નાઇફ હતું, એ પણ નજીક જ પડ્યું હતું. આઈ પિક્ડ ઇટ અપ એન્ડ ડ્રો ઇટ ઇન. મેં એને લઈ લીધું અને મારી પાસે ખેંચી લીધું અંદર. હી વિથડ્રુ હી સ્પોક, મેડન બાય પેન. આઈ પિક્ડ ઇટ અપ એટલે કે પછી મેં શું કર્યું, એ
નાઇફ લઈ લીધું, નાઇફ લઈને પછી ડ્રોવ ઇટ ઇન એટલે કે એના પગ પર એટલે કે પંજા પર મારી, બરાબર છે. હવે મેડન હી વિથડ્રુ હિઝ પો એન્ડ મેડન બાય પેન. હવે ટાઈગરે શું કર્યું, ટાઈગરે તરત જ એનો પો ખેંચી લીધો અને એને વાગ્યું દર્દથી બૂમ પાડીને. હી જમ્પ્ડ અપ એન્ડ નિયરલી બ્રોટ ડાઉન ધ રૂમ. એને ફરીથી જમ્પ કર્યો અને આખા રૂમને હલાવવાનો, આમ બૂમ પાડીને હલાવવાની કોશિશ કરી. એન્ડ ધેન ટ્રાય ટુ ક્રેક. He jumped up and nearly brought down the room, and then tried to crack to bits the entire stock. He did not succeed. And ફરીથી જમ્પ લીધો અને ટ્રાય કર્યો કે ગમે તે રીતના એ મારા પર એટેક કરે. એને શું ટ્રાય કર્યો, એને આખું જે પણ ફર્નિચરનું જે સ્ટોકેડ હતું એટલે કે કિલ્લો તો તે તોડવાની કોશિશ કરી પણ સક્સેસ ગયો નહીં. હી વન્સ અગેન થ્રસ્ટ હિઝ પોઈન્ટ. ફરીથી એણે એવું જ કર્યું. એણે એનો ફોર પોઝ હતો જે પંજો હતો તેને ફરી આગળ નાખ્યો મારવા માટે. મને આઈ એમ્પ્લોયડ ધ નાઇફ ટુ ગુડ પર્પઝ એન્ડ કટ ઓફ અ ડિજિટ વિથ અ ક્લો ઓન ઇટ. ફરીથી મેં નાઇફનો યુઝ કર્યો સારા પર્પઝ માટે, એટલે સારા પર્પઝ માટે એટલે છોકરાઓ એમની જાન બચાવવા માટે, બરાબર છે. અને ફરીથી એમને એનો જે પંજો હતો પંજાનો એક નખ કાપી કાઢ્યો. ઇટ વોઝ અ ફાઇટ ટુ ધ ફિનિશ બિટવીન હિમ એન્ડ મી. હવે આ તો હવે એક ફાઇટ થઈ ગઈ છે, કાં તો એ કાં તો હું, બસ હવે તો બસ ફાઇટ ટુ ફિનિશ કરવું જ છે. હવે હી રિટર્ન અગેન એન્ડ અગેન ટુ ધ ચાર્જ. એ ફરી વારંવાર નાખતા એ કરવા લાગ્યો. એટલે પંજો નાખે અને ઓથર શું કરે, આ ભાઈ શું કરે, પંજાનો નખ કાપી કાઢે. એન્ડ આઈ કટ આઉટ, લેટ મી કન્ફેસ, 3 ક્લોઝ બિફોર આઈ હેડ ડન વિથ હિમ. 3 નખ એના 3 ક્લોઝ એના કાપી કાઢ્યા. આઈ હેડ બીકમ અ બ્લડ થર્સ્ટી એઝ હી. અને હવે તો પણ ખૂની થઈ ગયો, એક પ્રકારનો બ્લડ થર્સ્ટી એટલે કે ખૂનનો પ્યાસો થઈ ગયો હતો જે મેં હતો. ધોઝ ક્લોઝ mounted on gold are hanging around the necks of my daughters. You can come and see them if you like sometimes. જે પેલા ક્લોઝ મેં આપણે ચાકુથી કાપ્યા હતા તેને સોનામાં મડાઈને મેં મારી ડોટર્સ જે છે તેના ગળામાં પહેરાવી દીધા છે. તમે આવી શકો છો અને જોઈ શકો છો જો તમને લાગતું હોય તો, બરાબર છે, તમને જ્યારે પણ ફાવે ત્યારે. જો આ રીતના તમારું આ ચેપ્ટરનો પાર્ટ 2 પણ પતે છે. ચલો હોપ તમને ખબર પડી છે આ ચેપ્ટરમાં, બરાબર છે. ચલો એક્ટિવિટી 6 શું કહે છે? તો એક્ટિવિટી 6 ચલો મેચ ધ ફોલોઇંગ કરવું તો પડશે, આ બધું તૈયારી કરવી પડશે. ટીમ વર્ક તો ચલો શું છે, વુડ પ્રિપેર્ડ ફોર યુઝ ઇન બિલ્ડિંગ વગેરે વગેરે આવશે ચલો, બરાબર. માઉન્ટ તો ચલો ટુ ક્લીન, પોર્ટર તો ચલો ગેટકીપર, ફોરસાઇટ તો ચલો પ્રિજુડાઇસ, અને ચલો હોન્ચીસ તો ટુ સીટ વગેરે. ચલો આ રીતે તમારું આ ચેપ્ટર પણ પતે છે.